20 साल से आप छोटे थे तब हुआ है, या आपका बपतिस्मा बहते हुए पानी में नहीं हुआ है, या आपका बपतिस्मा बिना पश्चाताप किए हुआ है? और पश्चाताप में 9 बातें समझाई गई है। अगर वो आपको नहीं पता है, अगर बपतिस्मा लेने के बाद तुरंत आप पर पवित्र आत्मा नहीं उतरे है, तो समझ लो लेना कि आपका बपतिस्मा गलत हुआ है और आपको सच्चा बपतिस्मा लेने की जरूरत है। धोखे में मत रहना, कहीं एक छोटी गलती के कारण नाश हो जाए। तो आज स्टैंडलीबेનું વાક્ય હતું કે બાપ્તિસ્મા માટે 20 વર્ષ તો બહુ અગત્યના છે, એના ઉપર જ લેવાય, નાના ઉંમરમાં ના લેવાય। 20 વર્ષે જ બુદ્ધિ આવે, અમુકનું તો લગ્ન પછી આવે, અમુક લોકોનો 60 વર્ષે સરસ બુદ્ધિ આવે, ઘણા લોકોની 80 વર્ષે બુદ્ધિ આવે, બહુ અલગ અલગ। હવે આદમને જ્યારે બનાવવામાં આવ્યો તો એ તો બુદ્ધિ વગરનો તો એકદમ બુદ્ધિવાળો હતો, એ નાનું બાળક હતું। તો અહીંયા જે 20 વર્ષની એમને આયુષ્ય આપ્યું છે, 20 વર્ષની ગણતરી ઇઝરાયલના લોકોની થયેલી હતી, એટલે અંદાજે રાખ્યું કે ઇઝરાયલના છોકરાની ગણતરી, જેમ આપણા દેશની ગણતરી ખબર છે નાના બાળકોની નથી થતી, પણ જેટલા ઉંમર થઈ ચૂકેલા હોય, જે લોકો અંગૂઠા મારતા હોય, અંગૂઠા મારે તો કેટલા અંગૂઠા માર્યા? બહુ સરસ, સમજણ પડે છે। કારે કારે મારો તમે નહીં પડશે આપણે, તો એ તમારી ગણતરી થાય કે તમે એના સિટીઝન છો। તો એ પ્રમાણે જૂના કરારમાં ઇઝરાયલના લોકોની ગણતરી કરવામાં આવી। 20 વર્ષની ઉપરના હોય એને દાખલ કરવામાં આવતા હતા એ સેનામાં, સૈનિકોમાં અથવા તો પછી એના સિટીઝનમાં, અને એ લોકોને ગણતરી કરતા હતા। એ પ્રમાણે માનવું છે કે જે લોકોના 20 વર્ષના ઉપર હોય એ લોકોએ બપતિસ્મા લેવાય, એવી એક પ્રથા સ્ટેન્ડલીબેની છે। બીજું એમનું માનવું છે કે જો પવિત્ર આત્મા તમે ન પામો તો તમારા બપતિસ્મા યોગ્ય નથી। બપતિસ્મા લો તો પવિત્રમાં તો આવવો જ જોઈએ અને પામવું જ પડે, અને પવિત્રમાં તમારા પર ઉતરે તો જ તમે બપતિસ્મા તમારું સાચું છે, એ તો ખોટું છે। અને વહેતું પાણી જરૂરનું છે, જેમ લખેલું છે કે વહેતા પાણીમાં એ પક્ષીને કાપવામાં આવે। કદાચ તમે 16મો અધ્યાય 14મો અધ્યાય ગરણાના પુસ્તકમાં, લેવીના પુસ્તકમાં વાંચ્યું હોય તો વહેતા પાણીમાં। અને હોજમાં બપતિસ્મા યોગ્ય નથી। અને પાછું ડૂબકીનું પણ અગત્યનું છે કે ડૂબકી આમ એમ મારવાની હોય અને હાથ અંદર બાકી રહી ગયો હોય તો બપતિસ્મા ના કહેવાય। એવું ઘણી દુનિયામાં જાત જાતના શિક્ષણો એ પાણીને લઈને એ શુદ્ધ હોવું જોઈએ, વહેતું હોવું જોઈએ, પાછું આ ઉંમર અગત્યની છે, પછી એમાં પસ્તાવો હૃદયથી આંખોમાંથી આંસુ પડવા જોઈએ। આ બધી બહુ બધી અગત્યની વાતો થી સાચું બપતિસ્મા પુરવાર થાય છે, ત્યારે જ તમારા પર પવિત્ર આત્મા ઉતરે છે। તો લોકોનું માનવું છે, લોકો એટલે એવું સેવકોની વાત નહીં કરતો, લોકોનું માનવું છે કે 20 વર્ષની ઉંમર હોવી જોઈએ। લોકોનું માનવું એવું છે કે જે લોકો બપતિસ્મા લેવા પછી તરત આકાશ ઉઘડી જવું જોઈએ અને આકાશ પાણી થવું જોઈએ, આ મારો વાલો દીકરો છે, એના ઉપર પ્રસન્ન છું, અને આત્માને ઉતરતા પેલા સેવક આપના બપતિસ્મા છે એને તો જોવું જ જોઈએ, તો જ ખરું છે, એવું દુનિયામાં લોકો માને છે। લોકો, હું સેવકોની વાત નહીં કરતો, લોકોની એટલે એ સામાન્ય પ્રજા છે, જે જાનવરો કહેવાય એને સામાન્ય માણસ કહેવાય, પણ જે માણસ છે એને સેવકો કહેવાય। આદમને પશુ કહેવાય, એક જાનવરોમાં ગણી જાય, શ્વાસ લેતું એક જીવતું પ્રાણી, પણ જે પવિત્રમાં પામેલા હોય એને સેવકો અથવા તેને માણસ કહેવાય। આમે માણસો કોને કહેવાય કે જેનામાં આત્મા છે, પણ જે આત્મા ના હોય એને જાનવર કહેવાય, માણસ કહેવાય, એમ સામાન્ય કહેવાય। તો લોકોનું માનવું એવું પ્રમાણે છે કે 20 વર્ષની ઉંમર અગત્યની છે, લોકોનું માનવું એ પ્રમાણે છે પસ્તાવો તો અગત્યનો છે, મન ફરાવવું જોઈએ ત્યારે બપતિસ્મા ખરું છે, અને પાણી પાછું વહેતું પાણી જોઈએ તો જ તમારું બપતિસ્મા ખરું, અને પવિત્ર આત્મા તમારા પર ઉતરે તો જ તમારું બપતિસ્મા વેલિડ કહેવાય। આ પ્રમાણેની દુનિયામાં લોકો સુવાર્તામાં આવી વાતો કરે છે। હવે બાઇબલમાં આખું બાઇબલ વાંચતા લોકો આખા અલગ છે, લોકો જુદા છે, એ લોકો પવિત્ર કહેવાય, જે જુદા થયેલા હોય એટલે પવિત્ર કહેવાય। બોલો, જે જુદા થયા હોય, સંસારથી જુદા થયા હોય, દુનિયાના શિક્ષણથી જુદા થયા હોય એમને પવિત્ર કહેવાય। તો જે પવિત્ર લોકો છે તે અલગ થયેલી પ્રજા છે, એ લોકોનું માનવું બાઇબલ પ્રમાણે છે। આપણે ખબર છે સમૂએલને સેવામાં ક્યારે દાખલ કરવામાં આવ્યો? ક્યારે? યહોવા ક્યારે એની સાથે બોલવા લાગ્યો? એટલે પવિત્ર આત્મા ક્યારે એની સાથે બોલવા લાગ્યો? પવિત્ર આત્મા એટલે દેવ ક્યારે એની સાથે વાત કરવા લાગી? એવું થોડું છે કે યહોવાએ વાત કરી અને પવિત્રમાં નારાજ થઈ ગયા અને પવિત્ર આત્માએ હું વાત નહીં કરું, યહોવાને વાત કરવાનો। યહોવાએ હાથ મારીને કીધું, સમૂએલ
આ સમૂહ તો હજુ પરચો બી નથી, ઓળખાણ બી નથી, પણ પવિત્ર આત્મા સાથે વાત કરે છે. આમેન. એવું જરૂર નથી કે કોઈ ઉંમર ઈસુ 12 વર્ષના હતા ત્યારથી એ શું બોલતા હતા, એવી વાત કરતા હતા કે જે સાંભળનારા છે તેઓ વિચારતા હતા કે આ છોકરા પાસે આવું જ્ઞાન કઈથી બેસવા. તો કે ઉંમર લગાડતો નથી, ક્યારે બી માણસ ધાવણાના મોંથી પણ પ્રભુ સ્તુતિ કરાવે છે. હવે એક ગીત શાસ્ત્ર 8 વધે બીજી કલમ હોય કે માથે 16 કલમ હોય, પવિત્ર આત્મા એ નાના બાળકો પણ પામી શકે છે. હવે એવી કોઈ ઉંમર નથી કે 20 વર્ષનો થાય ત્યારબાદ જ એ બધું પ્રાપ્ત કરે. વિશ્વાસ તો ક્યારે બી પ્રાપ્ત કરાય, કૃપાદાન બી ક્યારે બી પ્રાપ્ત કરાય. પવિત્ર આત્મા ક્યારે બી એની સાથે વાત કરે. કોઈ કે કરતા નથી, ઉંમર નહીં, બંધ છોડ નથી. કારણ કે દેવ જે છે એને માણસના માંસ શરીરથી કોઈ મતલબ નથી. ગધેડા માણસને બી પ્રભુ બોલી શકે છે. એની ઉંમર નથી કે 20 વર્ષનો ગધેડો હતો. ગધેડાની ઉંમર ખબર તમને કેટલી હોય? 50 વર્ષ. કેટલી હોય? 30 વર્ષ. અને ગધેડાની ઉંમર 30 વર્ષ હોય ને આયુષ્યનું, નહીં ખબર? સર્ચ મારો, 30 વર્ષ ગધેડાનું આયુષ્ય, જાનવરનું, કૂતરાનું 20 વર્ષ. અને એ પ્રમાણે પછી માણસનું આપવું હતું. ખબર છે? ખબર હતી એવું છે? સાંભળી જવું. માણસની ઉંમર આપવામાં જ્યારે વિચાર્યું કે શું કરીએ, તો કે ગધેડાની ઉંમર, વાંદરાની ઉંમર. હા, સાંભળી જવું. સાંભળ્યું એવું? અને બધું ભેગું કહી દીધું, માણસની ઉંમર આપણે પૂરેપૂરી કરી હવે. કારણ કે બધી જાનવરની બધાનું ઉંમર લઈ લીધી, પછી માણસની ઉંમર નક્કી કરી. તો થોડા ગુરુ કહે છે કે શરૂઆતમાં માણસમાં સારા દેખાય, પછી થોડા ગધેડા જેવું બને, પછી થોડા વાંદરા જેવું બને. તો કે ઉંમરની સાથે કોઈ નિસ્બત નથી. ઈશ્વરને બોલો, ઈશ્વરને માણસની ઉંમર સાથે કોઈ નિસ્બત નથી. એવું નહીં કે 40 વર્ષનો થાય પછી જ દર્શન આપવું, એવું કશું નક્કી નથી. 80 વર્ષે મૂસાને ઉભો કર્યો પ્રભુ 30 વર્ષે. તો એવું કઈ નહીં કે મૂસાને 80 વર્ષે તો હવે હું અને ઈસુ વિશે બી 80 વર્ષે, એવું નથી જરૂર. કોઈ પણ પ્રભુને જ્યારે પસંદ કરે છે, જે માણસના પગલા અથવા તો ઈશ્વરને વિચાર આવે છે કે આનો ઉપયોગ કરું, પછી એ ગમે તે હોય. આમેન, આમેન. તો દાણાના મોંથી પણ પ્રભુ સ્તુતિ કરાવી શકે છે. એટલે ઉંમરનો કોઈ નિસ્બત નથી. અને બીજું, પવિત્ર આત્મા એ માણસ સાથે ક્યારે પણ વ્યવહાર કરી શકે છે. સાઉલ રાજા પવિત્ર પામે છે, ઓફિસો લઈ લેલું ના. જૂના કાળમાં કેટલા પણ સંતો લઈ લો, કોઈ પણ બાપ્તિસ્મા પાણીમાં, વહેતા પાણીમાં બાપ્તિસ્મા લીધું નથી, પસ્તાવો કર્યો નથી. એવા લોકો પર પ્રભુનો આત્મા આવેલો છે, જે લોકોને યહોવાની ઓળખાણ પણ નથી થઈ. એવા લોકો પ્રભુ એમને મળ્યો છે. જેઓ મને શોધતા નહોતા તેને હું મળ્યો છું. મતલબ શું થાય છે? શોધવાની જરૂર નથી. એની મરજી થાય એ ઉઠાવી લઈ શકે છે. એટલે કોઈ અગત્યતા નથી. તો શું અગત્યતા છે? એ અગત્યતા છે, એ જરૂર છે. એને જ્યારે પસંદ પડે, એને જ્યારે લાગે કે આ નિર્બળને હું બળ આપું, એને લાગે હું કમજોરને જોર આપું, એને લાગે અભણને જીવ આપું, એને જ્યારે લાગે અનાથને હું એને મદદ કરું, એને જ્યારે લાગે. અમે એવું કઈ અગત્યતા નથી. તમે અગત્યતા નથી. ઈશ્વરના વિચાર ઈશ્વરને મનમાં આવે અને ચાહે એના પર કૃપા કરે, ચાહે એના પર દયા દર્શાવી શકે છે. અમે કશું નિસ્બત નથી. તમે કેવા છો, કોણ છો, અને સ્ત્રી પુરુષ ઉંમર એના સાથે બાઇબલમાં કોઈ નિસ્બત નથી. દેવને કોઈ નિસ્બત નથી. બોલ, દેવને તમારા ઉંમર સાથે, તમારા કલર સાથે, તમારા આયુષ્ય સાથે, સંબંધ સાથે, જાતિ સાથે, બુદ્ધિ સાથે કોઈ નિસ્બત નથી. દેહ આત્મા અલગ છે. અમે એને મન આવે ત્યારે કામ કરે છે. એ ચાહે ત્યારે કામ કરે છે. બોલો, પવિત્ર આત્મા ઈચ્છે એ પ્રમાણે દરેકને જુદા જુદા દાન વહેંચી આપે છે. જ્યારે સ્તુતિ કરીએ છીએ, પ્રભુના આત્મા ઉતરે છે. અમે આપણે નથી જોતા કે આકાશ ઉગડી ગયું, આપણે નથી જોતા કે ઘર હલી ગયું. જ્યારે જૂના કાળમાં અર્પણો કરતા હતા ત્યારે ઈશ્વરનો આત્મા ઉતરતો હતો ને અર્પણને માન્ય કરતો હતો. બાપ્તિસ્માનું અર્પણ નથી. હા, તમે તમારા જીવનું અર્પણ કરો છો, કોઈ નિર્ણય લો છો
કે આજથી હું સેવા કરીશ, આજથી પ્રભુ તમને જીવન આપું છું, તમે કદાચ અર્પણ કરી શકો છો. એ કદાચ પૂરેપૂરું અર્પણ હોય, અડધું અર્પણ હોય, અથવા તો કોઈ વિચાર સાથે અર્પણ હોય કે હું આમ કરીશ પ્રભુ, મેં બાપુ હવે તો તમારે મારા જીવનમાં કામ કરવું જ પડશે, પ્લીઝ પ્રભુ. આ વાત અલગ છે જે તમે પ્રભુ સાથે વાત કરી હોય, પણ અર્પણો પ્રભુ માન્ય કરે છે. બાપ્તિસ્મા કોઈ અર્પણ નથી, એ તો આજ્ઞા છે કે જે આપણે આજ્ઞાને પાડીએ છીએ. એ તો બધાએ પાડવાની છે. આમેન, બધાએ પાડવાની છે. ઇબ્રાહિમે જ્યારે એના દીકરાનું બલિદાન કર્યું, અર્પણ માન્ય થયું, આકાશમાંથી આગ આવી, એના હાથમાં આગ હતી. આકાશમાંથી છરો આવ્યો, એના હાથમાં છરો હતો. આકાશમાંથી ઘેટું આવ્યું કે ઘેટું ભરાયેલું હતું. તો જે તમારું અર્પણ છે કે જે મેં તમારું અર્પણ જોયું છે, પણ પ્રભુ મેં તો હજુ માર્યો નથી, હજુ ખૂન નથી કર્યું, પ્રભુ તમે કેના સ્વીકાર લીધું? તો આ બાપ્તિસ્મા કોઈ અર્પણ વિધિ નથી. બોલો, બાપ્તિસ્મા અર્પણ વિધિ નથી, આજ્ઞા છે. આજ્ઞા મારા ઉદ્ધાર માટે. આમેન. તો તમારા ઉદ્ધાર માટે તમે વિશ્વાસની એક અર્પણ કરો છો, વિશ્વાસનું તમે તમારા વિશ્વાસને પ્રગટ કરો છો. કર્નેલસ શા માટે ઈશ્વર પર ખુશ હતો? બાપ્તિસ્મા લીધો એટલા માટે? ના, એના અર્પણ માન્ય થયા. કયા અર્પણ? એના દાન, એની સેવા, આમેન, એની પ્રાર્થના કે જે સાંભળવામાં આવી છે. અને હું તને ઘરમાં તાળી મોકલવા માંગુ છું, એટલે જા પિત્તળને તેડી લાવો. આમેન. તો પવિત્ર આત્મા આવે છે. આમેન. પિત્તળ આવે છે, અને એવી વાત સંભળાવે છે કે એ સાંભળતા હતા કન્યા ઘરના લોકો, અને પવિત્ર આત્મા એ લોકો પર ઉતર્યો. આમેન. તો બાપ્તિસ્મા લયા વગર જે સમયે તમારું અંતઃકરણ પ્રભુની સાથે, અને પ્રભુને જો એવું તમારા પગલા પસંદ પડ્યા, અથવા પ્રભુને એના સેવા માટે તમારો ઉપયોગ કરવો છે, એ મનને જાણે છે, અંતઃકરણને જાણે છે. એને ચાહે ત્યારે એ તમારો ઉપયોગ કરી શકે છે. આમેન. તમે નથી ચાહતા કે ચાહો છો, એનાથી કોઈ નિસ્બત નથી. એના મનમાં થવું જોઈએ. આમેન. પ્રભુના મનમાં થવું અગત્યનું છે. ઈસુ ખ્રિસ્તે જ્યારે બાપ્તિસ્મા લીધું તો રાહ જોઈ. આમેન. કે ક્યારે પવિત્ર આત્મા, કઈ તારીખે મારે લેવાનું? આપણે તો શું કોઈ પણ તારીખે, આપણે તો કઈ મન થાય ત્યારે. પણ ઈસુ ખ્રિસ્તની વાત અલગ છે. શાસ્ત્રમાં લખેલું હતું એ પ્રમાણે બધું કરતા. આમેન. આપણા પગલા તો આપણે ચાલીએ છીએ, આપણે આપણા મનથી ચાલે છે, ઈચ્છાઓથી ચાલે છે, કારણ કે આપણે હજુ એ બાબતમાં નિર્ભર છે. પવિત્ર આત્માને આગળ અથવા પવિત્ર આત્માના પ્રેરણામાં જે લોકો ચાલે છે એ વાત અલગ છે. યોહાન બાપ્તિસ્મા આપતો હતો, બધાને આપતો હતો. યોહાન એકદમ પરફેક્ટ અને પ્રભુ કરતા પણ નજીક હતો. એ વ્યક્તિ બધાના પર હાથ મૂકે તો શું પવિત્ર આત્મા આવે? શું જે સેવક અર્પણો આપતો હતો, એટલે બધા માણસો એની પાસે આવતા હતા. બધા લોકો બોલો પસ્તાવ કરતા હતા. હૃદય પર પરિવર્તન થતા હતા. અને એટલા લોકો એમ કહેતા હતા, અમે શું કરીએ એવું બધા કહેતા હતા. એટલે બધાના મનમાં પરિવર્તન આવેલું હતું. અને યોહાન કહે છે, ઓ સર્પોના વંશ, આવનાર કોપથી તમને કોણે ચેતવ્યા? એટલે એમને પ્રેરણા થતી હતી કે અમારે બચવાનું છે. યોહાન બાપ્તિસ્ત લોકોને બાપ્તિસ્મા આપે છે, પણ લોકો ઉપર પવિત્ર આત્મા ઉતરતો નથી. તો શું લોકો ખોટું કરતા હતા? ખોટા બાપ્તિસ્મા લેતા હતા? એના અંતઃકરણમાં પસ્તાવ ખોટો હતો, પાણી વહેતું હતું, વિશ્વાસથી નાના હતા, બધું બરાબર હતું, પણ છતાં પણ પવિત્ર આત્મા એ દરેકના ઉપર ઉતર્યો નહીં. યોહાને કેટલું બી કરીને કરી કોશિશ, પણ કોઈના ઉપર ના ઉતર્યો, ખાલી ઈસુ ખ્રિસ્ત ઉતર્યો. એનો મતલબ શું એવું છે કે ઈસુ ખ્રિસ્તે બરાબર લીધું બાપ્તિસ્મા? પ્રભુએ બરાબર પસ્તાવ કર્યો ઈસુ ખ્રિસ્તે? હવેથી પાપ નહીં કર્યું એવું બરાબર કર્યું? આ બધું જે શિક્ષણો આવેલું છે દુનિયાના લોકો, એટલે માણસ નહીં, જાનવરોના શિક્ષણો છે. બીજા જોઈએ છે ફિલિપ સેવક હતો, પવિત્રમાંથી ભરપૂર હતો. ફિલિપે એક જાદુગરને બાપ્તિસ્મા આપ્યું. જાદુગરનું હૃદય બદલાઈ ગયું. હું જાદુગરનો ધંધો બંધ કરીશ, હવે એનાથી કમાઈ નહીં કરું. આટલું સારું પરિવર્તન થયું. પહેલા પણ પવિત્ર આત્મા ઉતર્યો હતો. ફિલિપે તો સુવાર્ત આપી અને ચમત્કારો બી કરતો હતો. આમેન. અને આખા સાવણના રહેવાસી, અહીંયા બી સાવણ છે, સાવણના રહેવાસીઓ બધા યહોવા પ્રભુ તરફ ફર્યા, મન બદલાયા. છતાં પણ પવિત્ર આત્મા
ઉતર્યો નહીં. તો શું એ લોકો બધા ફરી બાપસા લેવાનું હતું? એ લોકો વહેતા પાણીમાં બાપસા નતા લેતા? તેઓ મોટા નતા થયા? 20 વર્ષથી મોટા નતા? ફિલિપે જેને બાપ્તિસ્મ આપ્યું એને સમજણ નથી કે હું કોને બાપ્તિસ્મ આપી રહ્યો છું? અલગ તમે ખોટા બાપ્તિસ્મ પામ્યા. ફિલિપ એવું કીધું, એક માણસ આવશે અને તમને બરાબરનું બાપ્તિસ્મ આપશે, તમારા ખોટું બાપ્તિસ્મ કરેલું છે, 20 વર્ષની વયનું વધારે જોઈએ, તમે આ છે ને વહેતું પાણી નતું. ફિલિપ અહીંયા આવ, તને બધા સમજાવું કે એને બાપ્તિસ્મ આપવાનું. તો બરાબર બાપ્તિસ્મ નહીં આપ્યું. જો બોલાવવા પડે તારે પ્રેરિતને, પણ બરાબર તે નહીં કર્યું. શું ફિલિપને અત્યારના કહેવાતા માણસોની જરૂર છે? એકદમ ખોટું. પવિત્ર આત્મા ક્યાં આવે છે? બાઇબલ આખું વાંચો. આગે બાઇબલ આખું બાઇબલ વાંચવાનું છે. આખું બાઇબલ વાંચો તો તમને સમજણ પડશે કે શું સાચું છે. કોઈ કહે છે ને 19 ને 20 ના સિખો 20 ને 19 ના સિખો, શું એવું કહે છે? એવું નહીં માણસ કે જો जिसको 19 आता उसको अच्छा मत सिखाओ, है ना? तो अच्छा पछा मत कर. આખું બાઇબલ વાંચ. એમાં બી કેટલી ભૂલો કરી શકીએ છે, હદ બહારની ભૂલો કરી શકીએ છે. જે ભૂલ કરી શકીએ છે એની આંખ ખુલેલી છે. આમેન. જેને ખબર પડે છે. તો ફિલિપે બાપ્તિસ્મ આપ્યું. શું ખોટું હતું કે પછી એને પેરિતોને બોલાવવાની જરૂર પડી અને પેરિતો કીધું ફિલિપ તે ખોટું કર્યું, અમને તારે અમારે આવું પડી ગયું આખરે, તું વ્યવસ્થિત બાપ્તિસ્મ નહીં આપતો યાર ફિલિપ. હવે વ્યવસ્થિત કર્યું. ફિલિપે ખુશ થઈ ગયો. પછી જે આપ્યું ને પછી કેવું હફસીને આપ્યું તો હફસી બધો ખુશ થઈ ગયો અને આંખમાં પછી આગળ આવે છે ને 34મી કલમ. અને ફિલિપભાઈ જે પાવલ પિત્તર ને યોહાન આવ્યા, એ લોકોએ સરસ શીખ્યું અને પછી ફિલિપ તો આવડી ગયું. ફિલિપ બરાબર કરતો હતો એવું ના. ફિલિપ ઓલરેડી પ્રભુની કૃપા પામેલો સેવક હતો. આમેન. અને કઈ ઓછો નતો, હવે તમારી ભરપૂર હતો, જે ભાણા પીરસતો હતો. કોણ ફિલિપ? આ છઠ્ઠો અધ્યાય કરતા છઠ્ઠા અધ્યાયમાં બધા બાળકો શું કરતા હતા? સ્ટેફન એના સાથેનો માણસ ફિલિપ. આમેન. તો મોટો માણસ છે, જે સેવક છે, જેને ઉપર પેટો હાથ મૂકેલા, દીક્ષા આપેલી, જાઓ આ લોકોને ખવડાવજો. ફિલિપ શું કરતો હતો? કોને ખવડાવતો હતો? ભગવાન વિચાર લાચાર. કોને ખવડાવતો? યહૂદીમાંથી અને ગ્રીકમાંથી આવેલા સ્ત્રીઓને કે પુરુષોને? બહેનોને સેવા કરતો હતો. બહેનોને જ ખવડાવતો હતો. એવું છે? હા. અને ખુશ હતો બહેનો પર. તો આ બધા જે શિક્ષણો છે શું કે ફિલિપે બરાબર બાપ્તિસ્મ નહીં આપ્યું. સાબિત કરો કે ફિલિપે બાપ્તિસ્મ બરાબર નથી આપ્યું. એ સાબિત કરો. કેમ? કારણ કે ફિલિપે જ્યારે બાપ્તિસ્મ આપ્યું 20 વર્ષની વય બરાબર હતું, પણ લોકોનું મન બરાબર થયું હતું. પણ છે ને વહેતું પાણી નહીં હોય કદાચ, બાકી તો પવિત્રમાં ચોક્કસ ઉતરત જ. શું ભૂલ છે ફિલિપમાં? પાઉલ આવું કે છે શું સઘળાની ભાષા બોલે છે? કારણ લાવો શું સઘળાની ભાષા બોલે છે? શું સઘળા પ્રેરિત સઘળા જે છે એને જાત જાતના કૃપાદાન મળેલા છે. હવે અલગ અલગ સેવાઓ મળેલી છે. હવે તમે સમજાવી શકો છો અથવા તો તમે શિક્ષક છો તો અન્ય ભાષાની વાત નહીં આવતી, ચમત્કારની વાત નહીં આવતી. શિક્ષક માસ્ટર છો. હવે ચમત્કાર કે આમ નીકળતો આ તો સેવ છે, એટલે પણ શિક્ષકના બી દાન છે. હવે એટલું લેવલ સેમ છે. હવે કોઈક ને કંઈક કૃપાદાન પ્રભુએ આપણને આપેલા છે. પ્રેઝ ગોડ. પહેલી 11મો અધ્યાય 16મી કલમમાં લખેલું છે. પિત્તર કહે છે કે આ લોકો તો આપણા પર આત્મા ઉતર્યો, એમાં કન્યાસના ઘરમાં બી પવિત્ર આત્મા ઉતર્યો. હવે પાણીનું બાપ્તિસ્મ આપવાની કેમ મના કરીએ? પાણીમાં ડુબાડ્યું, વહેતું પાણીમાં હવે તો શું કરીએ? હવે કારણ કે ઓલરેડી આ તો પામી ગયા. આ લોકો પવિત્રમાં પામી ગયા. હવે આ લોકો કયું વસ્તુ પણ આમ પાણીમાં લેશે અને અંતકરણથી લેશે અને વહેતા પાણીમાં 20 વર્ષની વયવાળું ત્યારે જ આત્મા ઉતરશે. ઉતરી તો ગયો. હવે શું કરીએ? હવે આપણે કેવી રીતે સાબિત કરીશું કે સાચું બાપ્તિસ્મ ખોટું બાપ્તિસ્મ? સાચું બાપ્તિસ્મ ખોટું બાપ્તિસ્મ માટે તો કેવી રીતે ખબર પડે? બોલે જ્યારે આત્મા ઉતરે તો ખબર પડે સાચું બાપ્તિસ્મ. બોલો જ્યારે આત્મા ઉતરે તો સાચું બાપ્તિસ્મ.
તમારો બપતિસ્મા થયો પવિત્ર ઉતર્યો કે ના, તો ખોટું બપતિસ્મા. તો આ લોકો તો બપતિસ્મા વગેરે જ પવિત્રમાં પામેલા. તો હવે આ પિત્તર કેવી સાબિત કરે કે હવે આ લોકો સાચું પામ્યા કે નહીં? હવે હું આપીશ તો પવિત્રમાં ઉતરવું જોઈએ. હવે મારું બપતિસ્મા સાચું હશે કે નહીં? હું જે કરીશ હવે વિધિ કરીશ. આ ડેનિયલ રાજ એ બી માણસ છે, કોઈ સેવક નથી, સામાન્ય માણસ છે. જેમ કોણ કહે કે આદમના સંતાન એટલે શું? જે બોલો જેનામાં આત્મા ના હોય પણ પ્રાણી હોય. પ્રાણી, સામાન્ય માણસ પ્રાણી કહેવાય. તો એમનું શિક્ષણ એવું છે કે એમને પૂછવામાં આવ્યું કે સબ ચेले यीशु मसीह के नाम में बपतिस्मा देते थे, तो क्या यीशु मसीह ने कहा नहीं? એવું નહીં કીધું કે માંથી 28-29 પિતા પુત્ર પવિત્રમાં બપતિસ્મા આપવું જોઈએ? તો એમનું કહેવું હતું કે આપણે ઈસુ ખ્રિસ્તનું માનવાનું, આપણે ઈસુ ખ્રિસ્તનું માનવાનું. ચેલાએ જે કર્યું આપણે જાણવું નહીં, શિષ્યોએ જે કંઈ કર્યું એ છોડો. આપણે તો એ જ નામમાં બપતિસ્મા આપવાનું અને સાચું છે. અને એટલા માટે આજે બી લોકો શું બપતિસ્મા આપે છે? તારે પિતા તથા પુત્ર તથા પવિત્રના નામમાં હું તને બપતિસ્મા આપું છું અને એ સાચું કહેવાય છે. અને પેલું જે કરે છે ઇન ધ નેમ ઓફ જીસસ એ ખોટું છે, એવું લોકો વાત કરે છે. અને જ્યારે આવું કરે છે પિતા પુત્ર પવિત્રમાં ત્યારે જ આત્મા ઉતરવો જોઈએ. તમે કોઈને કંઈક ભૂલ કરી હશે, લોકો એવું કહે છે. જ્યારે પવિત્રમાં ના ઉતર્યો હોય તો શું કહેશે? કંઈક ને કંઈક ભૂલ થઈ હશે. આ તો આજ્ઞાપાલન છે, આ તો તમારું આજ્ઞાપાલન છે, આ તો તમારું અંતઃકરણ. તમે પ્રભુ આગળ તમારા વિશ્વાસને પ્રગટ કરો છો, બીજું કશું નહીં. પ્રભુએ કીધું પહેલો જે 5 કરો, તમને મેં બપતિસ્મા આપ્યું, પાણીનું બપતિસ્મા મેં તમને આપ્યું. પ્રભુ શું કહે છે? મેં તમને પાણીનું બપતિસ્મા આપ્યું. ક્યારે આપ્યું? યોહાનની સુવાર્તા 3 અધ્યાયની 22 કરાવ વાંચ્યું છે. એવું એનોન પાસે કુંડમાં, કુંડ શું કેવું હતું? પક્ષી કોઈ તો શું એનોનમાં શું હતું? લાવ ડંડો કા. એનોનમાં શું હતું? પાણી ઘણું હતું. અને યોહાન ક્યાં બપતિસ્મા આપતો હતો? ઈસુ ખ્રિસ્ત આપતા હતા. અને ઈસુ ખ્રિસ્તે બપતિસ્મા આપેલું હતું. એટલા માટે પહેલો જે 5 કલામાં કહે છે, જો શિષ્યો મેં તમારું બપતિસ્મા આપેલું પાણીથી, પણ પછી મેં શું કીધું? થોડી વાર પછી બીજો તમે પવિત્ર બપતિસ્મા પામશો. એટલે પાણીથી બપતિસ્મા પામેલા લોકો એ થોડા સમય પછી પવિત્ર બપતિસ્મા પામી શકે છે. એવું જરૂર નથી કે એ સમયે ઈસુ ખ્રિસ્તે પણ આપ્યું. પહેલા યોહાનની સુવાર્તા વાંચો, બહુ સરસ, પ્રકાશના ખાતામાં વાંચો. યોહાનની સુવાર્તા 2 અધ્યાય તેની 3 અધ્યાય તેની કઈ કલમ વાંચો. એ પછી પ્રભુએ પ્રભુ ઈસુ પોતાના શિષ્યો સુધા ચલો યહૂદા દેશમાં આવ્યા. ત્યાં તેની સાથે રહીને તે લોકોને બપતિસ્મા આપતો હતો. આમેન. તે લોકોને બપતિસ્મા આપતો હતો. તો શું ઈસુ ખ્રિસ્ત જાણતા હતા વિશ્વાસની ઉપર? ઓકે. ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે ઘરનું પાણી? ઓકે. ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે પસ્તાવો કર્યો કે નહીં મારો તો અંતકરણનો મનનો પાલકનાર. ઈસુ ખ્રિસ્ત બોલો, ઈસુ ખ્રિસ્ત મન અંતકરણનો પાલકનાર હતા. એટલે એની પાસે જેટલા પણ આવ્યા એને જાણતો હતો. તો પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ કીધું બરાબર નહીં, બપતિસ્મા નહીં લઈ શકાય, કોઈ ઉતરશે નહીં. જો હું કરીશ તો કેમ? વહેતું પાણી છે બધું કે 20 વર્ષનો ઉપરનો બરાબર, પણ તારું અંતકરણ બરાબર નહીં. ચલ જા, કંઈક પગલે ઉતરશે નહીં તારા પર. જેટલા બી લોકોને ઈસુ ખ્રિસ્તે બપતિસ્મા આપ્યું એના એકના ઉપર પવિત્ર મંત્રો નહીં ઉતર્યો પવિત્રમાં. તો ઈસુ ખ્રિસ્તે બપતિસ્મા બોલવાતું આ ગાંડા શિક્ષણો છે. સમજો છો? તમે તો સમજતા નથી. કોઈ સમજો? એનો સમજ પડે છે. આ બધું ઢાંકી રાખી દો શું મગજ. અમુક લોકોને क्या जरूर बांधे ये बांधने को हम पता नहीं चलता कि है कि नहीं अंदर आ होशियार लोग साરું જે લોકો નાની મોટી પહેરે ને એને કહું તમે લોકો પાસે સરસ વાત અમુક લોકો ટાળ્યા હોય એનું દેખાય પૂરેપૂરું ઉપર અંદર નારિયેલ મોટું નારિયેલ નાનું નારિયેલ. મેં પૂછ્યું વચ્ચે કે મોટું નારિયેલ નાના નારિયેલમાં શું કરે? તો બસ મોટું નારિયેલ કહેવાય ને એ છે ને. તમે એ શું ખબર શું જવાબ આપે? તમને સુગંધનો જવાબ આપે. નાનું મગજ છે ને, તમે કંઈ કર્યું હોય એવું વચ્ચે વચ્ચે એને ઇન્ફોર્મ સુધી આપે. તો જોરદાર નાનું ને મોટું બેનો હોશિયાર છે. પ્રેસ ગોડ એ બધું સમજાય છે, હું કહેતા નહીં. તો
જે લોકો માણસ છે, જે લોકો સામાન્ય માણસો છે, એનું શિક્ષણ શું છે? જે લોકો પવિત્ર આત્મા નથી પામ્યા એ લોકોનું શિક્ષણ ગાંડા જેવું છે. એ લોકો એમ કહે છે કે 20 વર્ષની ઉંમર હોવી જોઈએ પવિત્રમાં, તો જ ઉતરે. પછી વહેતું પાણી તો જ ઉતરે. ખરેખર પસ્તાવો તો જ ઉતરે. હજુ પિતા પુત્ર પવિત્રમાં નામ હોવું છે તો જ ઉતરે. આવા ઘણા શિક્ષણ રાખીને ઉતારવા માંગે છે. અને પછી આ જ હોય છે. જ્યાં સુધી નથી પામતા ત્યાં સુધી રૂપ ફ્રેશનર ઘરમાં નાખવામાં આવે છે, માથા પર હાથ મૂકવામાં આવે છે, પેલો પાણીમાંથી નીકળ્યો હોય અને વિચારતો કે આનું ખરેખર અંદર તો બહુ ખતરનાક હતો એ વિચારતો હોય અને પેલો માથા પર હાથ મૂકીને જાતું વિચારતો હોય કે આજે આપણું આજે બધા લોકો જોઈ રહ્યા છે અને નહીં બને તો મારી ઇજ્જત જશે. કારણ કે મેં શું શીખ્યું? આત્મા ઉતરવું છે. અને મેં જો આકાશ ઉપર ઉઘડેલું અને આત્મા તારો ઉતરો ભલે તાર ના દેખાતો હોય, મેં જોઈ લીધું. જા તું ભલે અહીંયા વાત નથી બોલતો, તું ભલે નાના બાબા નહીં કરતો, પણ મેં જોઈ લીધું. આવી રીતે સેવકો શું કરતા છે? મેં જોયું, જેમ કે હાલે જોયું, ભલે ઈસુ ખ્રિસ્તને ના જોયું. બાપ્તિસ્મા લેલા તમે લોકો ઈસુ ખ્રિસ્ત. આ સેવકો યોહાન બાપ્તિસ્ત સમજે છે અને જે લે છે ને એને ઈસુ સમજે છે. તકલીફ આ થાય છે. અને ત્યારે લોકો તમે સમજવા પડી ગઈ. પણ મારી બહુ ફાસ્ટ ભાષા છે. ઓકે, તમે પાછળ કોઈને પણ કરી જોઈ લો. સારું, તો આ જે આવા વ્યર્થ શિક્ષણો તમને ગુંચવી નાખે છે અને તમને લાગે છે હું બીજા ચર્ચમાં જઉં ત્યાં તો પેલો આપે જ ચાલો હું વિશ્વાસનો તો પાક્કો થઈ ગયો છે. હવે તો મારે બાપ્તિસ્મા લઈ છે ભાઈ પાસેથી. કોના પાસેથી? આદમ પાસે. કયા આદમ? જે કોણ આદમ? બોલ, બે આદમ છે. એક ઉપરથી છે અને કઈનો છે. અહીંનું બોલે છે. જે આખું બાઇબલ નથી વાંચે. એ શું કહે છે? 20 વર્ષ એ ઉપર. એનો મતલબ એમ કે સ્વર્ગમાં કોણ જશે ખબર છે? બધા બાળકો નહીં જાય. બધા ધાવણું બાળક ત્યાં આવશે. હવે એમ લાગે છે કે ના 20 વર્ષનો જ પ્રભુ એના સૈનિકમાં લેવા આવે છે. સૈનિક એમ કહેવામાં આવે છે કે કોણ તેના રેસિડેન્સી થશે? 20 વર્ષના ઉપરનો હોય. પછી વહેતું પાણી. આપણે તો વહેતું પાણી હોય કે કંઈ પણ હોય ચાલે. અગત્યનું શું છે? પાણી. અમે અમુક લોકો તો તાજના છે પાણી નહીં ચાલે કે છાંટા નાખી દો. સાચું શું છે એ બાઇબલ કહે છે. અમે બોલો, પવિત્ર આત્મા માંગવાથી પ્રભુ આપે છે. આમેન, આમેન. તો આપણે બધી વાતને શીખવાની, જાણવાની જરૂર છે. દુઃખની વાત છે. પહેલો પિત્તર પહેલો છે 9મી કલમ. અહીંયા પિત્તર કે છે સાચા બાપ્તિસ્માની નિશાની ઉદ્ધાર છે. આમેન. પવિત્ર આત્માને ઉદ્ધાર છે. તમારા વિશ્વાસનું ફળ એટલે તારણ તમે પામો છો. શું પામો છો? તારણ પામો છો. આમેન. પવિત્ર આત્મા પામવું, ઈસુ ખ્રિસ્તને તમારા તારણા તરીકે પામવું, વિશ્વાસ તારણ પામવા, આ વાત બધી અલગ છે. તો તમારા વિશ્વાસનું જે ફળ છે બાપ્તિસ્મા, એ વિશ્વાસનું કાર્ય છે. આમેન. વિશ્વાસના કાર્યો છે. દાન ધર્મ વિશ્વાસના કાર્યો છે. જે કંઈ પ્રેરણા થાય છે બાઇબલમાં જોજો, એ બધા વિશ્વાસના તમારા કાર્યો છે. અને કહે છે તમે વિશ્વાસના જે પરિણામ મળે છે, વિશ્વાસથી જે કરો છો એના પરિણામ નિશાની ઉદ્ધાર છે. અને પવિત્ર આત્મા તો કેવી રીતે આવે છે? તો બાઇબલ અલગ અલગ બાબત શીખવે છે. હાલેલુયા. હું માનું છું તમે સમજી ચૂક્યા છો. સાચું બાપ્તિસ્માનું નિશાની કોઈ કહેશો? ચલો 3 નિશાની કહો. સાચા બાપ્તિસ્માની 3 નિશાની કહો. ચલો. પેલા તો પાણી ના બોલતા પ્લીઝ. 20 વર્ષની વય ના બોલતા. ઉદ્ધાર. સાચા બાપ્તિસ્માની નિશાની હા, એ તો આજ્ઞા છે. આજ્ઞા છે એટલે બાપ્તિસ્મા લે છે. કોઈ સાચું બાપ્તિસ્મા લીધું છે એનું કેવી રીતે કહે કે આ સાચું બાપ્તિસ્મા છે? શું અગત્યનું છે? ચલો, અગત્યનું શું છે? વિશ્વાસ અગત્યનો છે. એનો વિશ્વાસ અગત્યનો છે. પછી મરવું અગત્યનું છે. ઓકે, મરવું ના મરે તો એને માતા કહે છે. એને પાસ્ટર સાહેબ શું કહે છે? ડૂબાઈ લાગે છે, એને નીકળવા નહીં દેતો. ડૂબકીનું વાત સાહેબ ડૂબકી બહુ સરસ. બીજું શું આમ ખાસ બહુ બધું અગત્ય નહીં. આમ એટલું બધું અગત્ય ના સમજતા કે પાણીમાં ગાય બાજુમાં નહાતી ના જોઈએ. અગત્યનું પાણી વહેતું નહીં બધું નહીં.
અગત્યનું શું છે? વિશ્વાસ. માણસનો વિશ્વાસ અગત્યનો છે. આજ્ઞા પાળે છે, ડૂબકી અગત્યની છે. હા, વિશ્વાસ કહીએ છીએ કે પ્રભુ ઉઠ્યા છે. પછી સેવક શું કરે? પિતા પુત્ર કોઈના નામમાં કે ઈસુ ખ્રિસ્તના નામમાં? બોલો, તમે કહો. બાકી બેવું ખોટું ને? લોકો જો શિષ્યો ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ્તિસ્મ આપતા હતા, એ ખોટું હતું? એ વેલિડ હતું કે ખોટું હતું? તમે કહો. બોલે ચાલે. બધું દહીંમાં દૂધમાં બન્યું આમ તો એવું કે ઘી ને બંનેમાં આંગળી કઈ શું કહેવાય ને? બંનેમાં આખો આંગળી ઘીમાં ને. હા, તો ભલે પછી ઈસુ ખ્રિસ્તના નામમાં હોય કે પિતા પુત્ર પવિત્રનું નામ બોલતા હોય, વેલિડ જ છે. અમે કારણ કે ઈસુ ખ્રિસ્ત શીખવ્યું છે, પિતા છે, પુત્ર છે, પવિત્ર આત્મા છે. અમે તો આ બધું જે આવા ખોટા શિક્ષાઓ દુનિયામાં હદ બહાર ફેલાયેલા છે, અને આ બધું પવિત્રમાં વગરની વાતો છે ને, જે માણસોને ગુંજવા માંગે છે ને, પોતે અલગ થવાનો પ્રયત્ન કરે છે. અલગ એટલે શું? મારી પાસે આવો, હું તમને સાચું બાપ્તિસ્મ આપીશ. અને શું વિચારતા હશે કે મેં બી મારા શિષ્યોને આપેલું અને મારા શિષ્યો મેં ડૂબાયેલા, બરાબર ડૂબાયેલા, પણ પવિત્રમાં નતો ઉતર્યો. અને આ માણસ કહે છે કે હું ઉતારીશ, હું બાપ્તિસ્મ આપીશ તો ઉતારીશ. ફિલિપે બી આવ્યું અને પવિત્રમાં ઉતર્યો નહીં, તો ફિલિપે ખોટું આપ્યું ના. પણ ઉમારે તો ઉતરે છે. આપણે શું જોવા જઈએ? રાગમાં શું જોવા જઈએ છે? ઉતરે છે કે નહીં? આ નહીં કરવાનું. આવા બધા શિક્ષણો દુનિયામાં ચાલે છે. તમે વીણા વગાડતા હોય, પ્રભુનો આત્મા આવે. તમે ઘેટા ચાલતા હોય, પ્રભુનો આત્મા આવે. તમે ઘરમાં બેઠા હોય, પવિત્ર આત્મા માના પેટથી મને પવિત્ર કરે છે કે આ ઘર પવિત્ર મને ઘર ભરેલો છે. હવે પ્રભુનું વચન તમારી પાસે આવે છે એટલે પવિત્ર આત્મા ના નથી કહેતા કે મારે નહીં આવું. ઈશ્વર તમે ગયા પહેલા એવું નહીં હોતું. પ્રભુનું વચન આવે છે, પ્રભુનો આત્મા તમને દોરે છે, સમજાવે છે. અમે એની સંગત અગત્યની છે, એની સાથે રહેવું અગત્યનું છે. બસ ગોડ. તો આ બહુ હદ બહાર થઈ ગયું છે. ખોટા ખોટા શિક્ષણો દુનિયામાં ફેલાયેલા છે. બધા વાતને બંધ કરવી જરૂર છે. એને વખોડવા જરૂર ના. વખોડવા એટલે ખબર છે? વખડવું. વખડવું શબ્દ સમજે? વખડવું બોલો એનો અર્થ શું થાય? કોઈ કહેશો? વખોડવું, ખોદવું, ખર્ચવું, આવી બધી. હા, નિંદા. એને બદનામ કરવું બીજા હાથમાં. એ વાતને બદનામ કરી, એ વાતને ખરાબ કરવી. એ જે કંઈ વાત આવી બધી દુનિયામાં આવતી હોય એને ખરાબ કરવા માટે શું કરવાનું? આવા કટાક્ષમાં વાત કરવાની કે જે તેને ખોતરતા હોય, કે જેથી માણસ સાંભળનારને સમજણ પડે કે 20 વર્ષની ઉંમર અગત્ય નથી ધરાવતી. પવિત્ર આત્મા ઉતરવા માટે 20 વર્ષ અગત્ય નથી. પવિત્ર ઉતરવા માટે સાચું બાપ્તિસ્મમાં ખોટું બાપ્તિસ્મમાં વાત નથી આવતી. સાચું બાપ્તિસ્મ પવિત્રમાં ઉતરવા માટે વહેતું પાણી અગત્ય નહીં કે વહેતું પાણી જ જોઈએ. આ બધું જે શિક્ષણો છે આ બધું ખોટા છે ને વખોડીએ છીએ આપણે કે ભાઈ વહેતા પાણીમાં તો જો પીલી ત્યાં વહેતા જ પાણીમાં ઈસુ ખ્રિસ્ત પણ આપતા હતા, યોહાન પણ આપતો હતો, પણ કેવો ઈસુ ખ્રિસ્ત પર આત્મા ઉતર્યો? આ બધું વહેતું પાણી તો છે. એટલે આ શિક્ષણ ખોટું. 20 વર્ષની વાત કરો, પવિત્રમાં ક્યારે લોકો પામ્યા છે એની વાત કરીને આપણે બતાવે કે 20 વર્ષ બી ખોટી છે. પવિત્રમાં ઉતરવા માટે 20 વર્ષ સાથે કોઈ નિસ્બત નથી. અમે આ બધી વાતો આપણે કરીને વખોડીએ છીએ કે જેથી જે ખોટા શિક્ષણો આવે છે એ પવિત્રમાં નહીં શેતાનથી છે એ સમજાય કે આ ઈશ્વર નથી શીખવતા, આ તો શેતાન શીખવે છે. વચ્ચે વિચારતો હતો જે આમ ફોમ ગાતા જોજો. મારો બાપુ હોય ને તો એના સંબંધ ના રાખું આમ સોંગ એવો હતો, પણ આપણે તારી મારી સાથે સંબંધ આવે. શેતાનો છે પણ આપણા લોકોને સમજણ બિલકુલ નથી પડતી. દુષ્ટ આત્મા સાથે વ્યવહાર નહીં રાખવાનો, પણ આપણા લોકો એ ગુજગુજ જ કરે. અરે ભાઈ નાખો, કાપી નાખો, ફેંકી દો, હટાવી દો, પણ તોય સંબંધો રાખે શેતાનો સાથે. તો વચ્ચે આવેલું મને કે ઈસુ ખ્રિસ્ત પુરુષ છે. હા, કોને પ્રાર્થના કરતા હતા? માતાને કરતા હતા. આકાશમાં મારા માતા પિતાને પ્રાર્થના કરે. પુરુષ બીજા પુરુષ સાથે વાત કરે છે. જ્યારે બધા સંભળતા તો શું કહેતા હતા? ઓ માતા મને કેમ છોડી દીધો છે? એવું કીધું. હવે માતા છે ના ઈસુ ખ્રિસ્ત પિતા છે. શું કહેવું છે ઈસુ ખ્રિસ્તે? ઓ મારા આકાશવાળા માતા. એવું કેવું છે? મારી પત્ની કેવું છે? શું કેવું છે? ઓ મારી પત્ની. શું કેવું છે? મારી પત્ની મને કેમ કીધું? અરે આકાશમાં તો પત્ની બે કહું છે ને, દુનિયામાં બે છે ને, નર નારી.
મેં દૂધથી તોડ્યા છે. એવા પ્રાણીઓ છે કે જે ખાલી ન હોય, નાની ના પણ હોય, પાણીને પાણી હોય, હા, વાદળને વાદળી હોય, આ બધું સાથે બધું ભેગું છે, બધું હોય એમાં સાથે. એવું થોડું જાણવું છે. જે વાંઢા હોય, સોરી વાંઢા નહીં, જે વચ્ચેના લિંગ વાળા કયા કહેવાય વચ્ચે, આપણે ડેંગલ રાખ પાછા. તો એમનું એક પ્રશ્ન હતો. એક જણ કીધું કે એક જણે પ્રશ્ન પૂછ્યો કે પેલા જે નપુંસક હોતે પેલા કે આવું કહું ગાંડા વાર્તાઓ જાત જાતની કરી નાખ્યા ડેંગલ રાજ. હું એને ડેંગલ રાજ નહીં કહેતો, પણ એને મંથન કહું. હેલો મંથન, એને મંથન જ કહું. મારા મેસેજે મંથન કહું, આ મિસ્ટર મંથન. એ મંથન કરે એટલે બધા સાથે જે ચર્ચાઓ કરતો હોય છે. એમને કીધું કે એ લોકોનું બી ચર્ચ ચાલે છે. આ જે હોય છે કે જે ખોજા નપુંસકમાં હદ કેટલો ફરક છે. આખું બાઇબલમાં જ નપુંસક કોને કહેવાય અને ખોજો અથવા તો જે વેંગલ શું કહેવાય વેંગલ શું કહેવાય વ્યંજન સારું. તો એવું કેટલો ફરક છે ખબર પડતું ને? કેટલા ખબર છે નપુંસક અને ખોજામાં શું ફરક નહીં ખબર છે ને પણ બોલી શકાય એવું છે. તો કહેતા હતા કે એ જ ખોજો ને જ નપુંસક. તો ગાંડા નપુંસક એટલે જેને કોઈ પણ તાકાત ના હોય, જેનું શક્તિ જ ના હોય એને કહેવાય. પેલો ખોજો તો તાકાતનો હોય, પથ્થરો માર નાખે. ખોજાઓ તો મહેલમાં રહેતા હતા, આવું પેલા એકદમ નતા કે કશું નહીં, તાકાત હતા. તો જે લોકો ને કોઈ પણ કશું વસ્તુ એમને કોઈ થઈ ના શકે, એનાથી કશું થાય જ નહીં. ને સ્ત્રી પુરુષો જોડે કશું ને કશું કઈ સરળ ના થાય, બે અસર એ નપુંસક કહેવાય. ખોજા અલગ હોય, ખોજા તો બધી જાત જાતની ઈચ્છાઓ થતી જ હોય, ખોજા અલગ વસ્તુ હોય. તો જે એમનું આખું કેવું બધું એટલે નપુંસક એને ખોજા એવું કરી નાખી અને કે ખોજાના ચોઈસ બીજા ખબર તમને તો કે ચોઈસ કે એ લોકો બી સ્વર્ગમાં આવશે, એ લોકો બી પાસ્ટર હતી, ખોજા પાસ્ટર હતી. હા, આવું કહીને પેલાને ગોળી ગળાય. પેલો બિચારાને સમજણ નથી, પણ હદ વગરની જે લોકો બાઇબલ નથી જાણતા ને વાંચતા ને એ લોકોને ગોળી ગળાઈ શકાય. પણ બાઇબલ વાંચેલો માણસ હોય એને કોઈ રીતે ગોળી ના કરી શકો. એ ગોળી ખાસ કરશે ને એ ગોળી કરી તમારામાં કરાવશે કે આમ ભાઈ તું ખા, મારી ગોળી ખા. એટલે ખરેખર આ દુઃખની વાત છે કે માણસો જે બિલકુલ નથી જાણતા એ લોકોને ગમે તેવી વાતો શીખવવામાં આવે છે. આપણે કોઈને બી સાંભળીએ એટલે સમજવાનો પ્રયત્ન કરીએ બાઇબલ શું કહે છે. કોઈ બાઇબલમાંથી કીધું હોય પણ હજુ બાઇબલમાંથી શું કહે છે, આખું બાઇબલ શું કહે છે એ શોધવાની જરૂર છે. માનવ પેટથી જ હોય છે ખોજા. 3 પ્રકારના ખોજા ઈસુ ખ્રિસ્તે કીધા. એક માણસો બનાવે છે, માણસો ભેગા થઈને બનાવે છે. ચાલ બતાવો કેટલા કરવાની આમ કરતા માણસો બનાવે છે, માણસો શીખવે છે, માણસો બનાવે છે. અને બીજા મારા પેટથી કે આ બી કે આ કુદરતી છે, કુદરતી નથી, આ શ્રાપ છે. આ કઈ કુદરતી તો ઈશ્વરે કેવો બનાવે, નારી બનાવે, વચ્ચે બી માણસ બનાવો તો શું સ્વર્ગમાં આવું બી છે. 3 આઈટમ છે નર નારી ને વચ્ચેનું. તો આમાં જે લોકો કહેતા હોય કે આમ તો હોમ છે અને માતા પણ છે તો વચ્ચેનું બી પાર્ટી હશે ભાઈ, એમાં નહીં તમારી પાર્ટી. એટલે આ જે લોકો ખોટા શિક્ષણો આપે છે એ ખરેખર દુઃખદ વસ્તુ છે અને આપણે એ બધી વસ્તુને બેકાર વસ્તુને બંધ કરવી જરૂર છે. આમે એટલે સીધું એવી રીતે કહેવાનું કે ઈસુ ખ્રિસ્ત કોને પ્રાર્થના કરતા, કારણ કે અહીંયા પુરુષ હતા તો ઉપર તો સ્ત્રી હશે ને. એટલે શું કહેવું જોઈએ, ઓ આકાશમાં મારી માતા તેના રાજ્ય આવે, એવું જ હોય ને. મારા દેવ માલિક કેમ કીધું, પ્રભુએ કીધું કેવું જોઈએ, મારી માતા મને તાકાત આપે છે એ પ્રમાણે હું કામ કરું છું. મારી માતાએ મને ન્યાય કરવાનો અધિકાર આપેલો છે. મારી માતા આ બધું જોવું છે, જ્યાં બાપ છે ત્યાં માતા કરવાનું. બોલે માતા એક છે, અરે હારું આ કયા પ્રકારનું? તો આ ચેતનનું શિક્ષણ છે અને લોકોની આંખો આંધળી છે. તમે સમજી શકો છો, તમે મારી ભાષા સમજી શકો છો કે આપણે કેટલા અલગ સમજી શકીએ છીએ કે આ માતા કેવી રીતે હોઈ શકે. આ પણ આ લોકોના ભેગામાં આવ્યું છે ના માતા હોવી જોઈએ, કારણ કે દુનિયામાં છે
દુનિયામાં નર નારી છે, અરે નર પણ છે. જે લોકો ખોજા હોય સ્ત્રી હોય, કોઈ સ્ત્રી ખોજા હોય, ખોજી બને. અરે આ એટલે આ લોકોને ખબર છે કે પુરુષ જ હોય, હવે પુરુષ જ હોય, ખોજી ન હોય. ખપસી ખોજી. એટલે આ જે લોકો માતાનો શિક્ષણ આપે છે, જે લોકો આ વહેતા પાણીની વાત કરે છે, આ બધું ખરેખર અરે પંજાબમાં તો હદ થઈ ગઈ છે. અને અહીંયા બી ગુસ્સો આવ્યો કે સબ બેકાર છે. હવે કહે છે કે એ લોકો એ લોકો શું કહે છે, એ લોકો સંતાન રાખે છે, સંતાન રાખે છે. વચ્ચે હતું એક સેવક પ્રચાર કરતો હતો, એવો બીજો આવે છે બહાર પ્રભુ સુરક્ષા પ્રચાર કરતો હતો પાંખડી બાંધીને. ત્યારે પેલા પંજાબી એવું કીધું, આ બધું પહેરી રાખે છે, તું પંજાબી, તું પોતે શીખ પણ છે અને તું આનો પ્રચાર કરે છે. એટલે ખ્રિસ્તી લોકોને અહીંયા એવું શીખવામાં આવે છે, ધર્મ પ્રભુ બદલતા નથી. બોલો પ્રભુમાં સગળી વસ્તુઓ નવી થઈ છે, બધું નવું થઈ ગયું છે. આમેન. બધું નવું થવું જોઈએ. આ તો ધર્મનું એનું એ રાખે, કડવી પહેરાય, આ બી પહેરાય, તે બી પહેરાય. ખ્રિસ્તી થયા ઈસુ પ્રભુએ શું કીધું? કડું પહેરાય, એટલે કઈ કીધું નહીં તો કર. પ્રભુએ શું કીધું? પ્રભુ અલગ છે. આમેન. ખાલી બહુ સરસ પ્રભુએ મને વચ્ચે શીખવેલું, ખાલી બાઇબલ પવિત્ર છે. ખબર કેમ? કારણ કે બાઇબલમાં મોહમ્મદનું નામ નથી, રામનું, સીતા, ગીતા કોઈનું નામ નથી, પણ એમના પુસ્તકમાં સારા વ્યક્તિનું નામ છે. એટલે આપણે પ્રભુ શું આપણામાં ફક્ત સારું પ્રકાશ જ છે. કુરાનમાં એક પ્રકાશનું નામ છે, ઈસુનું નામ અંદર આપેલું છે. બાકી આપણા બાઇબલમાં ફક્ત પવિત્રનું નામ છે, કોઈ બીજા નામ જ નથી. જે લોકો યહોવા માને છે એ લોકોના નામ છે. ખાલી અજવાળું એવી વાત છે. જ્યારે બીજા બધા ધર્મના પુસ્તકમાં ઈસુ ખ્રિસ્તનું નામ પણ મૂકેલું છે. કેમ ખબર છે? ક્ષેત્રમાં અમે સારા છે. આપણામાં તો ફક્ત સારું છે. એ કોઈનું નામ નથી. દુનિયામાં કોઈનું નામ, કોઈ પણ ભગવાન હોય એનું બાઇબલમાં કોઈનું નામ નથી. કેમ ખબર છે? કારણ કે પવિત્ર ચલન છે. જ્યારે બીજા બધા ધર્મશાસ્ત્રમાં ઈસુ ખ્રિસ્તનું નામ મૂકેલું છે. કેમ ખબર છે? લોકોને થોડું સારું બી લાગે, સારું લગાવવા માટે એ લોકોએ મૂકેલું છે. તમે સમજ પડે શું કહેવામાં આવે? અજવાળું ઈસુ ખ્રિસ્ત આપણામાં અજવાળું છે. બાકી બીજાના પુસ્તકમાં અજવાળું થોડું મૂકેલું છે, એટલે આપણા પ્રભુનું નામ મૂકેલું છે, જેથી એ લોકો સારું શીખે અને એ લોકો તૈયાર રહે. અને પ્રભુ નવું કરે છે, બધું નવું કરે છે. આમે એટલે કોઈ પણ વસ્તુ સાથે જ આપણો એવો ઘેરો રિશ્તો દુનિયામાં ન હોય. ખ્રિસ્તમાં મજબૂત રીતે ચાલીએ. આમે સ્ટ્રોંગ ચાલવાનું, એકદમ સ્ટ્રોંગ ચાલવાનું, ના તો ના ઘસીને સાફ ના કહેતા શીખવાનું. આમે